આજે અમારે ઉડવીને જવાનું છે. અમારે છે ને વહેલા ઉઠવાનું હતું ઢેબરાને એવું બનાવવા. ના એ ઉઠી કે ના હું ઉઠી. હવે અમે તો કોઈ વહેલા ઉઠી જ ના શકી. અને હવે ઢેબરા બનાવવાની બધી તૈયારી કરી દે કે હજુ તો મેથી પણ સમારવાની છે. ઓલી હજુ તો મેથી પણ સમારવાની બાકી છે. તો ચાલ ફટાફટ. ગુજરાતીના છે ને થેપલા લઈ જવા એમ કમ્પલસરી હોય એના માટે સવારમાં મેથી ચૂંટાઈ રહી છે. આ બધું રાત્રે સાંજે કરીને મૂકવાનું હોય દીપી. હા એ જ રાતે કરીને મૂકવાનું હોય પણ અમે કર્યું નહીં, ટાઈમ નહોતો અમારા જોડે તો અત્યારે ફટાફટ કરવા બેઠા. મમ્મી લોટ બાંધવા બેઠા એમના પહેલા કરી ના દેવું પડશે. સૂરજ મસ્ત આવે છે, તડકો મસ્ત લાગે. બે કેટલી બાકી હતા એ પાર્સલ પણ આવી ગયા હોલીના. 3 પાર્સલ. હા પીશો જાઓ મોટા ડેડીને આપી આવો. જાઓ મોટા ડેડીને આપી આવો. એમને નહીં આવવાનું, મોટા ડેડીને આવવાનું. જાઓ જા મોટા ડેડીને આપે. મોટા ડેડીને આપે. જા જાઓ મોટા ડેડીને આપે. પાર્સલમાં શું મંગાવ્યું છે ઓલીએ? 3 પાર્સલ. બોક્સ જ છે બધા બોક્સ જ હશે. વીંટીઓ લાગી રહી છે આમાં તારી. 7 તારીખે આવવાનું હતું. લેટ આવવાનું હતું તો આવી ગયું. હા 7 તારીખે આવવાનું હતું. હું જોઈ લો બેટા. इसकी અમે અમારા મિશન પર હવે બેસવા જઈ રહ્યા છીએ. 11 વાગ્યા છે. જોઈએ કેટલા વાગે પહોંચે છે. આટલો મોટો લોટ બાંધ્યો છે, આટલો બધો પેદો. હા જોઈએ હવે ક્યારે પહોંચે. 3 લોઢી તૈયાર થઈ ગઈ છે. ન્યૂઝપેપર રેડી. બસ હવે મંડી પડો. આદવિક 80 કિલો હા 80 કિલો ના થઈ જાય મારાથી યાર. આદવિકે મને લઈ જાજો. આ બેગો રેડી થઈ ગઈ છે. ઢેબરા ભરવાના બાકી છે હજી. જો આજે એને વજન કરું. કેલ્ક્યુલેટર લઈને બેહી જા. લે દેખ લે. ફોન આલો. ફોન આ મારો ફોન આલો. આ ભાઈ એ ભાઈ વજન કરવા આયા છે. હાલ દે. ઈમો પડી ના લે. અહીંયા કમ્પ્લીટ તૈયારી થઈ ગઈ છે. હાથમાંથી ફોન પડી ગયો બચારો. જો આવે ગિરનાર ચાની. ગિરનાર ફટાફટ ઉડીને ટાઈમ થઈ ગયો. તમે ફટાફટ જમી લીધું અને ફટાફટ કામ પતાવી દઈએ હવે. ઇંગ્લિશ માં ના કરતો પછી ઝઘડવાનું છે. જેવું કહે છે દાદા, કોઈ સાહેબ મગજમાં ના કરતા. એકલા જાય છે મારા દિયર. બે જાતે નીકળી ગયા છે ઉર્વીને વચભાઈને મૂકવા માટે. મારા નાદવિકને ઘેર રહેવાનું હતું પણ નાદવિક ગાડીથી ઉતરે જ નહીં. ચાલજો એટલે મારે પણ બેસવું પડ્યું. તમારે પણ ઘેર રહેવાનું હતું અને ચિરાગ ના આરવ જતા હતા એમને મૂકવા, પણ અમારે જવું પડ્યું. જો આ ઘરવાળા છે ઉપરથી જોવા તને લાગે છે કોઈ એંગલ થી હેરાન ના કરતો બેટા. આ છોકરો એ સૂતો નહીં કે નહીં આને સુવા દેતો કે નહીં અમને સુવા દેતો.
એ તો ખૂબ વોમિટ કરીને બેઠા છે ભાઈ અને ફૂલ એનર્જીમાં છે અત્યારે અને અમને સુવા નહીં દેતા. અહીંયા તારા આખી રાત જાગીને પણ આરવને સવાર સ્કૂલ જવાનું તો એને એક્ઝામ ચાલતી હતી તો એને પણ રેડી કર્યો અને એને પણ સ્કૂલે મોકલ્યો. મારા ઉપરથી આવ્યા પહેલાં મમ્મીએ આ શાક ભાત અને દાળ કરી દીધી. હવે મારે ખાલી રોજ બાંધે રોટલી જ કરવાનું બાકી, બીજું બધું એમને કરી દીધું. બાય કહી દે, બાય કહી દે, બાય. અવાજ છે દીકાનો. ચાલો આપણે અંદર જવાનું છે. મમ્મીને ગયા કમ્પ્લીટ. મેં આદિકને રેડી કરી દીધો છે નહીં ધોઈને. હજુ મારે રોટલી કરવાનું બાકી છે પણ આ મમ્મીને બહાર ગયા છે કામથી તો આને એકલાને હું નાદિક બે જ ઘરે અત્યારે એકલા છે તો આને રાખવાનો સાથે કામ કરવું તો ઇમ્પોસિબલ થાય છે પણ જોઈએ જો થશે તો મારે રોટલી કરવાની બાકી છે હજુ. બીજું બધું તો મમ્મીએ કરી દીધું. આ રમી રહ્યો છે, બધા ટોયસ કાઢી દીધા છે. જોઈએ હવે આ રમી તો રહ્યો છે પણ મારી જોડે મને છોડીને એને નથી રમવું. બસ હું બેસું તો રમો નહીં તો પછી મારા જોડે આવી જાય પાછળ. હે દીકી એવું કરું છું હે ને? એવું કરું છું. એ નાખી દીધી વાટકી. ધ્રીતિ આવી છે આદિકને રમાડવા અને તો આદિક ભાગી રહ્યો છે. ધ્રીતિ કેમ એવું કરે છે? ધ્રીતિ એ નહીં કાનો દીકા હજે એનાથી ભાગીને અંદર જતો રહ્યો. કેમ એવું કરે? જે ટોયસ બતાવે તને ટોયસ રમાડે એવું કે છે. કેમ તું લેટ પડી ગઈ? વહેલા આવી ગયો તો મારે કામ ના થાત. એવું નહીં કરવાનું. આદવિક વાગે દીદીને. આદવિક હા વગાડો. એ કર રિસ્કે કર.